આવ્યા નથી એની રાહ દીધી ચોથા ભાઈ પણ આવી ગયા છે હાલો અને તપલા ફેરી જાવ તપલા બાપા સીતારામ બાપા સીતારામ हेलो वो विजय संपला काटी वारो मेरा भाई पण આવી ગયા અરવિંદ ભાઈ શૈલા ભગત જય મહાસાગર મંડપ શ્રીફરા ચોથા કાકા પણ આવી ગયા છે બીજી ગાડી પણ સેવામાં આવી ગઈ છે અને અમારા વાડિયાથી કમસા કાકા પણ આવી ગયા અને નવગણભાઈ કડિયા હા ઉપતભાઈ બહુ સેવામાં ભાવ દે છે અહીંયા અમારા વાગતી ભગત હીરાભાઈ પણ અત્યારે સેવામાં આવી ગયા છે मेरा भाई આવી ગયા છે હા જો અહીંયા ઘણી બધી સુવિધા સારી છે પથારી ન હોય હા આપણે આવી પથારી ન હોય પંખા બંખા બુદ્ધિ જોડા લઈને આવાય કાકા જો સુવિધા બધી સારી છે નહીં ગમશે બધી મસ્તીની સુવિધા હા આપણે આવી પથારી ન હોય શું ફોન ભૂલી ગયા બીજામાં રસોડું છે ગૌશાળું છે ગાયું ઓલી સાઈડ રસોડું ગાયું જો આ સાઈડ રસોડું છે આવી ગયા છે આપણે રસોડું ચાલ સીન લેવા આવજો હાલો હવે અત્યારે આપણે રસોડે આવી ગયા છે અને નવગણ કાકા ક્યાં તો થોડોક વ્લોગ બનાવી નાખીએ એવું કર્યું તો થોડોક વ્લોગ બનાવી નાખીએ અને રસોડે જમાડવા માટે પણ આવી ગયા છે માણસો તો અહીંયા આપણે ઘડીક મદદ કરાવી બરોબર તો જો રસોડે રાંધવાનું કામ ચાલુ છે અને આજે સૈત્રી સાયતમ પણ થઈ ગઈ છે અને આપણે અહીંયા કયા ગામ આવ્યા છે મોવા આવ્યા છે આપણે પોપટ સોશિયલ મીડિયાના આશ્રમમાં તો અત્યારે બહુ મજા આવી ગઈ અને અમારા ભક્તો પણ ઘડીક આવો સેવામાં લાગી જાય આપણે એટલે સેવાનું કામ આપણે કેમ કે રામાપીર આપણે અમારા વાંકાનેર તાલુકાનું એવું સોનાની વીટી જેવું ગામથી આપણે આવ્યા છે તો અત્યારે સેવામાં ઘડીક લાગી જાય હાલો ઘડીક બટેકાને એવું મોરવા મળી શાક બાક વઘારો વાઘજીભાઈ ઘડીક સેવામાં લાગી જાય રસોડે તો આ સાઈડ રસોડું છે કરિયા ટમેટા રીંગણા ને એવું બધું પણ આવી જાય છે અહીંયા આપણે કયું ગામ બાબરા ગામથી પણ આવી ગયા જમાડવાના છે તમે વારો લખાવી જાઓ વારો લખાવી જાઓ અહીંયા હા વારો લખાવી જાઓ ઠીક અમે તો ઘઉં ને એવું બાજરો ને એવું બધું લઈને આવ્યા છે હા ફોન ઉપર આવ્યા છે કીધું પેલા ફોન ઉપર પછી રૂબરૂ હાલ મુલાકાત હા બહુ આ સેવાનું ફળ છે મસ્તીનું અહીંયા રસોડું છે પેલા અહીંયા રસોડું હતું પણ એમ કહેતા હતા કે વાવાઝોડું હોય ને તો ઉડી ગયું એટલે બીજું નવું બને તો જમવામાં શું શું બનાવવાનું બટેકાનું શાક રીંગણા બટેકાનું શાક છે દાળ ભાત છે રોટલી છે હા જય માતાજી વાહ વાહ જય માતાજી લાડવા છે આમાં હા હા જો આમાં સુરમાના લાડવા છે
વ્યવસ્થિત જ જમાડો. હા જમાડવાનું બધાને વ્યવસ્થિત તો કોઈ મદદની જરૂર હોય તો બોલો હા, તમારે. કઈ કામ તમે થાય લેતા જજો, રોકાજો પછી. ના એ તો પ્રસાદી કઈ નથી ના એનો ના, પૂછો. આવા ત્યાંથી દેતું હોય ને હારો. હા બરોબર, તમે અમારે બાપુની વાત છે. હા કોઈ આ તમારે સાપડી બાપડી તમ તાર ઘડવાવી તો ઘડાવી હોય. હા, પડી તી સરિયું. હા મને હા તો વાં જો. આપી દે. હા. ના ના, બધી લાવ્યા છે. તમામ વસ્તુ આપણા કઈ લાવો અમે ઓલી સાપડીઓ ઘડવા માંડી લોટ બાંધી નતા લોટે બાંધી મદદ કરાવી થોડીક સેવાનો લાવ લેવા દો અમને રોટલી આ રોટલી બનાવી તમ તારે લોટ બોટ બાંધી દઈ સેવાનું ફળ લેવા દો અમે સેવા મંડળ વાળા જ છે હા અરે હા આવી જાય છે યુટ્યુબ માં તમારું નામ શું વાહ વિજયભાઈ વાહ અમારા સબસ્ક્રાઇબર પેલા થઈ ગયા છે બાબરા ગામથી બાબરા ગામ ને બાબરા ગામ કયો અશ્વિનભાઈ અહીં આવી ગયા જાલી વાળા અશ્વિનભાઈ જાડેથી ગામથી આવી ગયા છે. વાહ અહીંયા આપણે સેવા મંડળીમાં સેવા મંડળીમાં હા તો જો અહીંયા પાણી લઈને ટમેટા ધોઈ અને આપણે બટેકા કાપવાના છે હાલો ચાલો થોડો ઉતારો તો આપણે બાબરા ગામથી પણ સેવામાં આવ્યા હતા એટલે આપણે શું આશ્રમનું નામ સોશિયલ મીડિયા આશ્રમમાં આપણે પહોંચી ગયા છે અને મસ્ત મજાનું અત્યારે રાંધવાનું કામ ચાલુ છે જો કે આજ સાયતમ થઈ જાય ચિત્રા સાયતમ એટલે મંગારે તો રંધાય મંગારો કરીને હવે આપણે શાક વઘારવાનું કામ ચાલુ કરી દીધું છે અને હવે રોટલી બનાવવાની છે અને સુરમાના લાડવા છે તો જો ટમેટાની બધી કટિંગ કરવાનું છે તો અમારા સબસ્ક્રાઇબર આવી ગયા એવા લાઈક કા બાબરા ગામ જય માતાજી મને કહેતા હતા ગામમાં હું નીકળ્યો ને ત્યારે કે અસ્તિત્વ કોઈ વરખું ને કોઈ ન હોય એનું ભગવાન હોય તો ભગવાન તો આપણી મોર જ હોય અમે હવે પહેલી વાર જ હું આવ્યો છું હા અને ભગવાન મોર જ આવે જ્યારે અમે ગામથી નીકળ્યા ત્યારે ગાય માતાના દર્શન થયા વૈષ્ણવ પણ ગાય માતાના દર્શન થયા અમે તો આ જોયું નતું કોઈ દી આપણા લાઈક સબસ્ક્રાઇબર છે બાબરા બાબરા અને વિડિયો બધા જોતા રહેજો જેમ મને શેર કરજો કેમ કે આપણે સેવાનું કામ કરી છે અમે પણ જાલીગામ વાંકાનેરથી આવ્યા છે અને અમને પણ એમ થયું કે રસોડે જમણવા આવ્યા તો આપણે શું સેવાનું કામ હોય મારા મારા બટેકો કાઢતો એક બે કાપા એક બે બટેકા દીધો ચાલો કાંઈ હારે આવવાનું નથી ખાલી ખાલી જવાનું સેવા કરો ને મજા બધું આપણે હારે આવવાનું છે હા મળી જાય ફળ મળી જાય યુટ્યુબ માં મારે મશીન છે એમાં ખબર હોય એને કોઈ વાહ વાહ તો હાલો જો આપણે સેવામાં આવી ગયા છે ટમેટા સુધારવાનું કામ ચાલુ અમારે રીંગણા સુધાર નહીં થાય અને આજે સાયતમ પણ થઈ ગઈ છે તો અહીંયા જો આંધણ મેક દીધું છે અને આમાં શું મેક્યું દાળ ભાત બનાવવાની હા દાળ ભાત બનાવવાની અને રોટલી બનાવવાની કે રોટલી અરે આવી જાય હા જો અહીંયા નવગણ કાકા બેસી ગયા છે શું કે નવગણ કાકા મજા આવી ગઈ ને 12 વાગે નીકળ્યા ને આપણે 10 વાગે પોગી ગયા તો આપણે તોય રફરસ્તામાં થોડાક આયલા આટલે આપણે પોગી ગયા હા આ ભાઈને જો લીંબુ કટિંગ કરવા મીડ્યા હા રસ કાઢવાનો લીંબુ વાહ ટોટ બાંધાવો તો બાંધી અમે હાલો જમાડો પછી થોડોક લોગ લઈ લઈશું આપણે બરોબર જય માતાજી કેમ છો મારા વાલા બધા મજામાં તો બધા મજામાંથી છો આપણે પણ મજામાં છે તો નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે અભિનંદન અને જય માતાજી તો આપણે ગામડાના દેશી બ્લોગ બનાવી છીએ અને આપણે સોશિયલ વિડીયો જોતા હતા વિડીયો જોતા હતા આશ્રમમાં તો અમે વાંકાનેર તાલુકો અમારો અને જિલ્લો મોરબી એવું અમારું જાલી ગામ છે ત્યાંથી અમે તમારા વિડીયો જોઈ અને અમે અહીંયા દાન કરવા માટે આવ્યા છે એટલે ઘઉં છે બાજરો છે તેલ છે ગામ સમસ્તક હા જાલી ગામ સમસ્તક અમે લઈને વસ્તુ આવ્યા છે
સવારના અમે રાતે 12 વાગે નીકળ્યા હતા ત્યારે 10 વાગે પહોંચી ગયા. તમારી રાહ જોઈ. ના ના, બહુ આનંદ થયો અને ભાઈને સપોર્ટ આપજો. બહુ સારું કામ કરે છે, સારી વસ્તુ બતાવે છે અને આવા સારા કામ, સારી વસ્તુ બતાવનાર વ્યક્તિને હંમેશા સપોર્ટ આપવો જોઈએ અને સેવાના કામ સાથે હંમેશા એનો ભાવ રહ્યો છે. આજે વાંકાનેર સાઈડથી આખું ગામની તમામ લોકોનો સહયોગ, જો કે આખું ગામ તો અહીં સુધી નથી પહોંચ્યું, પણ બધા લોકોનો પ્રેમ અહીં સુધી પહોંચી ગયો છે. ખૂબ ખૂબ ધન્યવાદ અને ભાઈને સહકાર આપજો, એમની ચેનલને સહકાર આપજો અને આવી જ રીતે પ્રેમ સપોર્ટથી આપણે બધા લોકો કંઈક ને કંઈક સારું કામ કરતા રહીશું. અને સોશિયલ મીડિયાના માધ્યમથી જે આપણે કામ કરીએ છીએ તો બસ સારી વાતને હંમેશા આગળ સુધી પહોંચાડો કે જેથી દરેક લોકો આવા સારા કામ સાથે પરિચિત થાય. થેન્ક યુ સો મચ. ભાઈને સહકાર જરૂર આપજો. થેન્ક યુ ભાઈ. બહુ મજા આવી ગઈ અને આપણે હવે ઘઉં ઉતારવાના છે અને બાજરો ઉતારવાના છે. મસ્ત મજાનું સોશિયલ મીડિયામાં આશ્રમના પહોંચી ગયા છે. મસ્ત મજાનું લોકેશન છે પણ તમને વિડીયોમાં પણ બતાવું. વિડીયો જોતા રહ્યો. જય રામાપીર, જય મહાકાળીમાં. મહાકાળીમાંની દયાથી અહીંયા પહોંચી ગયા છે અને મા ચામુંડમાંની દયાથી અગર આપણે કેથી પહોંચીએ. દોસ્તો આજે વાંકાનેરથી મારા ભાઈઓ બધા આવી ગયા છે. ભાઈ